સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી, એસીપી, પીઆઈ અને 100 થી વધુ માણસોનું કોમ્બિંગ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલીના કોસાડ, આવાસ, છાપરા, ભાટાવરિયા, ઉત્તરાણ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલપરસી તપાસ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 100 થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. રાત્રિના અમરોલીમાં અંદાજે 4 કલાકમાં ઓપરેશન ચાલ્યું હતું. અમરોલી પોલીસે કોમ્બિંગ દરમિયાન 13 હથિયાર, 35 જેટલા ઈસમો, 3 થી વધુ ગુનાઓ કરેલ ઈસમોની અટકાયત કરી હતી અને અલગ અલગ વિસ્તારમાં પીધેલા 5 ઈસમો સામે કાર્યવાહી કરી હતી. સાથે તડીપાર 3 ઈસમો ભાગતા ફરતા હતા, તેમને પણ પકડ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.